टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આધુનિક યુગમાં સૌ કોઈ આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. અશિક્ષિત લોકો પણ મોબાઈલનો ઉપયોગ કરી જાણે છે. તેવામાં હવે એઆઈની વેલ્યુ એડિશન થતાં લોકો પણ એઆઈ તરફ વળ્યા છે. એઆઈના આ જમાનામાં પશુપાલકો તેનો લાભ લઈ શકે અને તેમનું કામ સરળ બને તે માટે અમૂલે પણ એઆઈની શરૂઆત કરી છે. અમૂલ એઆઈના પશુપાલક સહાયક સરલાબેન પશુપાલકોના તમામ પ્રશ્નોના સડસડાટ જવાબ આપે છે. અને ખૂબ જ મોટી વાત તો એ છે કે તેના લોન્ચિંગના થોડા દિવસોમાં પશુપાલકો તેનો સરળતાથી ઉપયોગ કરતા પણ થઈ ગયા છે. ન્યૂઝ કેપિટલની ટીમ રિયાલિટી ચેક કરી રહી છે કે અમૂલ એઆઈના કારણે પશુપાલકોને કોઈ ફાયદો થયો છે કે નહીં. રિયાલિટી ચેક કરવા ન્યૂઝ કેપિટલની ટીમ મહેમદાબાદના માકવા ગામે પહોંચી, જ્યાંના પશુપાલક અમીષાબેન 4 ગાય ધરાવે છે. તેઓ દૂધ મંડળીમાં દૈનિક 25 લીટર જેટલું દૂધ ભરાવે છે અને માસિક ₹50,000 જેટલી આવક મેળવે છે. તેમણે પશુપાલક સહાયક સરલાબેન સાથે વાત કરી અને દૂધાળા પશુઓને પેટમાં ગેસ થવો, આફરો ચડવો તેમજ ગાયને શરીરે ફોલ્લા પડવા જેવી બીમારીઓને લઈ સવાલ કર્યા. અમારી ગાયને વારંવાર પેટમાં ગેસ થઈ જાય છે. ગાયને વારંવાર પેટમાં ગેસ થાય એટલે કોથળામાં આફરો થતો હોય એવી શક્યતા છે. તાત્કાલિક માટે ખોરાકમાં અચાનક ફેરફાર ન કરો. સૂકો ચારો ઓછી માત્રામાં અને વારંવાર આપો અને કાંદા, ભાખરી, વધુ દાણ, ભીનું ઘાસ ઓછું કરો. જો ગાય ડાબી બાજુથી બહુ ફૂલી જાય, ઊભી ન રહેતી હોય, દાંત કાપતી હોય કે શ્વાસ ફૂલતો હોય તો તરત નજીકના પશુ ડોક્ટરને બોલાવો, કેમ કે આ સ્થિતિ જાનલેનાર પણ બની શકે. લાંબા ગાળે ગાયને રોજ નિયમિત લીલો ચારો, પૂરતો સૂકો ચારો, ખનિજ મિશ્રણ અને સાફ પાણી આપશો તો ગેસ થવાની તકલીફ ઘણી ઘટશે. અમીષાબેને જે સવાલો કર્યા તેના સરલાબેને જવાબ પણ આપ્યા, પરંતુ શું આ જવાબોથી અમીષાબેનને સંતોષ થયો કે નહીં તે તેમની પાસેથી સાંભળી. અચાનક ઘરે કોઈ ના હોય ત્યારે અને વિઝિટ અચાનક ના આવી શકે ત્યારે તેમને કોલ કરીને અમૂલમાં આપણને દરેક પ્રશ્નનો જવાબ મળી જાય છે અને ગાય ભેંસને જલ્દીથી સારવાર આપી શકીએ છીએ. અમારી ગાયને શરીરે ઢેમડા નીકળતા હતા, તેના માટે તેમને ગંદુ પાણી ના આપવાનું, જલ્દીથી છાંયે બાંધી દેવાની અને ખોરાક બહુ ઓછો ખોરાક કરવાનો એવી સલાહ આપી. માકવા ગામેથી ન્યૂઝ કેપિટલની ટીમ કપડવંજ તાલુકાના છેવાડે આવેલા ફુલજીના મુવાડા ગામે પહોંચી, જ્યાં પશુપાલકના દીકરી પારુલબેન ઝાલાએ અમૂલના પશુપાલક સહાયક એઆઈ સરલાબેન સાથે વાતચીત કરી. હા, અમારા ઘરે 2 દિવસથી ગાય વાઈ છે અને એને લાલ દૂધ આવે છે. 2 દિવસથી ગાયની દૂધમાં લાલાશ આવે છે એટલે આંચળની નળીમાં ઈજા કે આંચળનો સોજો હોવાની શક્યતા છે. દૂધ તો નિયમિત દોહો, પણ એ દૂધ પીવા કે વેચવા નહીં, અલગ રાખો અને હળવો ગરમ પાણીનો શેક આંચળ પર કરો. જરૂરથી નજીકના પશુ ચિકિત્સકને બતાવો, કારણ કે ક્યારેક અંદરથી રક્તસ્રાવ પણ હોઈ શકે છે અને ઇન્જેક્શનથી જ યોગ્ય સારવાર થાય. પારુલબેનના માતા 10 ગાયો અને 5 વાછરડા રાખે છે અને પશુપાલન કરે છે. તેઓ સ્થાનિક દૂધ મંડળીમાં દૈનિક 50થી 60 લીટર જેટલું દૂધ ભરે છે અને માસિક 60થી 70,000 રૂપિયા જેટલી આવક પણ મેળવે છે. થોડા દિવસો પહેલાં જ એક ગાયની ડિલિવરી થઈ હતી અને ત્યારબાદ તેના આંચળમાં કેટલીક તકલીફ થઈ હતી, જે અંગેના પ્રશ્નો તેઓએ સરલાબેનને કર્યા. આ સવાલોનો તેમને સંતોષકારક જવાબ મળ્યો કે નહીં તે તેમની પાસેથી સાંભળી. બહુ સારો અનુભવ રહ્યો અને સારું કહેવાય કે એવું હેલ્પલાઇન ચાલુ કર્યું, એનાથી ઘણા બધાને મદદ થઈ શકે. અને ભલે ઘરે કોઈ ના હોય તો સ્ત્રી ગમે તે કોઈ ઘેર એકલા હોય તો ફોન કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. એ માટે સારું કહેવાય કે આ બધું થઈ શકે. એવું અમૂલે બહુ સારી એવું બહાર પાડી છે કે આપણે ઘર રહીને કોઈ ના હોય, સમસ્યા કોઈ પણ ઊભી થાય તો જાતે સોલ્વ ફોન કરીને પણ કરી શકીએ. ન્યૂઝ કેપિટલની ટીમે મહીસાગર જિલ્લામાં પણ રિયાલિટી ચેક કર્યું. અમારી ટીમ વીરપુર તાલુકાના ગંધારી ગામે પહોંચી, જ્યાં રહેતા સુશીલાબેને પટેલ 20 વર્ષ કરતાં વધુ સમયથી પશુપાલન કરી રહ્યા છે. તેમની 10 ગાય છે.
જેના થકી 1 ટંકનું 56 લીટર દૂધ ડેરીમાં ભરે છે. તેમણે એઆઈ સરલાબેન સાથે વાતચીત કરીને પોતાના સવાલોના જવાબ મેળવ્યા. માટે મદદ જોઈએ છે કે ગાયના કેવી રીતે આપણે એને સારવાર કરીએ તો દૂધ સારું નીકળે, તંદુરસ્તી રહે, શું ખવડાવીએ. ખૂબ સારું. આપ ગાયની સારી સંભાળ રાખવા વિચારી રહ્યા છો એ બહુ સારી વાત છે. ગાયનું દૂધ અને તંદુરસ્તી માટે દિવસભર આ રીતે ખોરાક આપો. સવારે અને સાંજે સારી ગુણવત્તાનો લીલો ચારો, થોડી સૂકી ઘાસ અને દાણ સાથે રોજ ખનિજ મિશ્રણ અને મીઠું પાણીમાં ભેળવીને આપો. એઆઈ સરલાબેન સાથે સુશીલાબેને વાતચીત તો કરી, પરંતુ વાતચીત કર્યા બાદ શું સુશીલાબેનને સંતોષ થયો કે નહીં તે તેમની પાસેથી સાંભળ્યું. આ એપ્લિકેશન અમૂલ દ્વારા એ અમને કરી છે. અમારે કઈ નાની મોટી જરૂર પડે, કંઈક માહિતી મેળવી હોય, કઈ અચકાયા હોય તો અમને અમૂલ દ્વારાથી આ એપ્લિકેશન દ્વારા, આ પહેલ દ્વારા અમે એમને પૂછી લઈએ છીએ અને અમને માર્ગદર્શન પૂરું મળે છે અને અમને સારી સહાયતા મળે છે. અને અમૂલનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આણંદ હોય, ખેડા હોય કે પછી મહીસાગર, રાજ્યના તમામ ગામોમાં અમૂલ એઆઈના પશુપાલક સહાયક પશુપાલકોની મદદ કરી રહ્યા છે. 24 કલાક તેઓ લોકોને માહિતગાર કરે છે અને તેનાથી પશુપાલકોને પણ ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.